હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. આજે આપણે 11 સાયન્સનું એક મહત્ત્વનું ચેપ્ટર કોમ્પ્લેક્સ નંબર, ગુજરાતીમાં કહીએ તો સંકર સંખ્યા, એમની થિયરીનો આજે જેડબલી માટેની એમની થિયરીનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, ચાલો. તો દર વખતની જેમ પહેલાં આપણે રફલી થિયરી જોઈ લઈએ, પછી પીડીએફમાં તો આપણી પાસે લખેલી જ છે, એમાં જોતા જશું. ઓકે, ચાલો તો જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું નામ જ શું કીધું? સંકર સંખ્યા. સામાન્ય તો અભ્યાસ બેઝિક મેથ્સ વખતે આપણે ભણી ગયા સંકર સંખ્યા એટલે શું, બરાબર. ઇંગ્લિશમાં આપણે કોમ્પ્લેક્સ નંબર બોલીએ એટલે શોર્ટમાં હું આને CN કહીને બોલાવું છું. ઓકે, કોમ્પ્લેક્સ નંબર. ચાલો, સૌથી પહેલાં તો આમાં શું શીખવાનું આવે આપણે? પહેલો પ્રશ્ન તો સંકર સંખ્યા એટલે શું? તો એ ટેક્સ્ટમાં મિત્રો ભણી ગયા એટલે તમને ખબર છે. વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા ભેગી થઈ અને જે બને એને કહેવાય છે સંકર સંખ્યા. અને કાલ્પનિક સંખ્યા એટલે કઈ? પહેલી વાત કરી દે. વાસ્તવિક તો આર આપણને ખબર છે. પહેલો પ્રશ્ન એ થાય કે કાલ્પનિક સંખ્યા શું છે? તો કાલ્પનિક સંખ્યા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ વર્ગમૂળની અંદર ઋણ વાસ્તવિક સંખ્યા આવે. કેવી? ઋણ વાસ્તવિક સંખ્યા. જે બને એને આપણે કેવી કહીએ છીએ? કાલ્પનિક સંખ્યા કહીએ છીએ. હું ઉદાહરણ સ્વરૂપે વાત કરું કે આમ આવે આપણે √-3, તો આ કેવી થઈ ગઈ કહેવાય? કાલ્પનિક સંખ્યા થઈ ગઈ કહેવાય. રેડી? આની માટે એક જસ્ટ એક્ઝામ્પલ લીધું. હવે આની માટે એક વસ્તુ જે આપણે નોટ કરવાની છે, ટેક્સ્ટમાં જે આપણે ભણી ગયા એટલે થોડુંક સ્પીડમાં જ લઉં છું, બરાબર છે. ચાલો, કારણ કે ટેક્સ્ટમાં બેઝિક વસ્તુ જ ખબર હોય એટલે એના આધારે પૂછું. વર્ગમૂળમાં -1 એનો સિમ્બોલ શું છે? આઈ, જેને આપણે આયોટા એમ પણ બોલીએ છીએ. ઓકે, તો એ હિસાબે વર્ગમૂળમાં અમે -3 લખ્યા હતા, તેને આમ કહી શકાય. પહેલાં તો એ હિસાબે √3i આવું બની ગયું કે નહીં? કોઈ આપણને આમ આપે -4, તો √4 √-1, 4નું વર્ગમૂળ થઈ જશે 2 અને આ થઈ ગયા i. ધ્યાનમાં આવે છે? કાલ્પનિક સંખ્યા એટલે શું? વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા આવે એને શું કહેવાય? કાલ્પનિક સંખ્યા કહેવાય. રેડી? હવે સૌથી પહેલાં આમાં આપણે પોઈન્ટ નોટ કરવાનો છે આઈની કિંમતો, જે ટેક્સમાં તમે ભણી ગયા છો. બહુ ઇઝી પોઈન્ટ છે. શું છે આઈ એટલે? શું કહે આપણે? વર્ગમૂળમાં -1, તો એ હિસાબે i² એટલે -1. i³ કરો એટલે શું થાય? તો -i થાય. બધાને ખબર પડે, કારણ કે i³ એટલે આમ થાય ને, i² × i. i² એટલે -1 ને i એમનો, તો -1 × i એટલે -i થઈ ગયો કે નહીં? રાઈટ. અને i ની 4 ઘાત તમે કરો તો i² નો સ્ક્વેર, i² એટલે -1 નો વર્ગ કરો તો +1. અહીંયાથી જોજો હવે કેવું થશે ખબર? તમે કદાચ i ની 5 ઘાત કરો ને તો એને આમ કહી શકાય કે નહીં, i ની 4 ઘાત × i. તો કે હા. i ની 6 ઘાત કરો તો i ની 4 ઘાત × i² એટલે i² થઈ ગયા. i ની 7 ઘાત કરો એટલે i ની 4 ઘાત × i ની 3 ઘાત, તો i ની 3 ઘાત થઈ જશે. i ની 8 ઘાત કરો તો i ની 4 ઘાત × i ની 4 ઘાત, તો i ની 4 ઘાત અને એ વળી પાછો 1. એટલે અહીંયાથી શું થશે? 1 2 3 4 વળી પાછું 5 6 7 8 9 10 11 12 13 14 15. હું આમ કહેવા માગું છું, બરાબર છે. જો આ હું કાઢી નાખું છું, સાદુરૂપ આપણે આપ્યું એટલે આપણે ધ્યાનમાં આવ્યું હમણાં કે ભાઈ i ની 5 ઘાત શું થઈ હતી? તો કે i જ બન્યો હતો કે નહીં? i² બની ગયો હતો. i ની 3 ઘાત બની હતી, i ની 4 ઘાત બની. વળી પાછું અહીંથી આમ થશે i ની 9 10 11 12, વળી પાછું 13 આવે તો અહીંથી જ શરૂ થાય. સમજાય છે હું જે કહેવા માગું? 4 પદે રિટર્ન થયા રાખશે આખું, બરાબર છે. રેડી? તો એ હિસાબે એક સૂત્ર સ્વરૂપે તમારે ધ્યાન રાખવાનું છે કે i ની 4k + r ઘાત હોય એટલે 4ના ગુણાંકમાં સમથિંગ ઘાત હોય તો પહેલાં તો આધાર સરખા એટલે ઘાતનો સરવાળો થાય. તો સરવાળામાંથી આમે કહી શકાય કે નહીં? તો i ની કેટલી ઘાત વધે? r. સમજાણું? 4ના ગુણાંકમાં જે ઘાત હોય એને આપણે એટલી ઘાત, i ની 4 4k એટલે અહીંયા હું એવું કહેવા માગું છું, i ની 4 ઘાત હોય, 8 ઘાત હોય, 12 ઘાત હોય, બધાની કિંમત કેટલી થશે? 1 જ થશે. ધ્યાનમાં આવે છે આ ફોર્મ્યુલા? તમને કાલ સવાર કોઈ એમ કહે કે ભાઈ i ની 39 ઘાત મેળવો, તો આપણે i ની 39 નજીકની કઈ સંખ્યા 4ના ગુણાંકમાં આવી? તો કે 36. તો i ની 36 × i ની 3 આમ કહી શકાય કે નહીં?
આઈની 36 એટલે કેટલા થઈ જશે 1. કઈ રીતે? તો આઈની 4 ઘાત 1 થાય છે, 4ના ગુણાંકમાં જે પણ આવે એ બધાનો જવાબ શું થઈ જાય 1. કઈ રીતે તમારે સમજવું હોય તો આમ કહું 36 એટલે આમ કહેવાય કે નહીં? રેડી? તો જો આઈની 4 ઘાત એટલે 1, એની 9 ઘાત તો એ 1 થઈ ગયા કે નહીં? બાજુમાં આઈ ક્યુ બધો કે નહીં? આ જે કહેવા માગે છે સમજાય છે તમને? આ ફોર્મ્યુલા હું જે કહેવા માગું છું ઓકે. ચાલો તો પહેલી વાત થઈ આ. પછી આમાં એક વાત મિત્રો એ પણ એડ કરી દઉં, ધ્યાન રાખજો. ઇન્વર્સમાં કદાચ આવે તો કઈ રીતે એ પણ આપણે જોઈ લઈએ. ચલો આ બધી વસ્તુ આપણે રિમૂવ કરીએ છીએ. ચલો કાલ સવારે એવો ક્વેશ્ચન આવ્યો આઈની -1 ઘાત, તો એન્સર શું સમજવાનું? -i. કઈ રીતે? આઈની -1 એટલે 1/i થયા કે ને? તો કે હા. 1 એટલે આઈની 4 ઘાત અપોન આઈ, તો કે હા. તો આઈની 3 વધીને આઈની 3 એટલે -i. એવી રીતે કદાચ આઈની -2 આવે તો 1/i² થઈ જાય કે નહીં? 1 એટલે આઈની 4 ઘાત અપોન i² એટલે ખાલી i² જ વધે કે નહીં? इस हिसाब से आनो जवाब થશે -1. આઈની -3 આવે તો 1/i ની 3 કહેવાય. 1 એટલે i ની 4 ઘાત છેદમાં i ની 3 ઘાત, કુલ મિલા કે શું વધશે? ખાલી i. i ની -4 આવે તો શું થઈ ગયું? 1/i ની 4. તો i ની 4 એટલે 1, તો 1/1 એટલે શું થઈ ગયું? 1. ધ્યાનમાં આવશે. ઇન્વર્સના પણ તમે જવાબ યાદ રાખી લ્યો તો સારું છે, ન યાદ રાખો તો તમે આ ટ્રીક ઉપરથી ફરી પાછું બનાવી શકો. કુલ તમને ખબર હોવી જોઈએ આઈની કિંમત હોય છે. રેડી? આમ આવે જવાબ આપી શકીએ. આઈની 4ના ગુણાંકમાં કોઈ પણ ઘાત આવે અને 4ના ગુણાંકમાં જે હશે એનો જવાબ શું થઈ જશે? 1. પહેલી વાત અહીં સુધી સમજાણું. આ ટોપિક હતો આઈની ઘાત વિશે. ઓકે ચલો હવે આગળ વધીએ. પેલો મેં મુદ્દો જે કીધું એ સમજો. સંકર સંખ્યા એટલે શું? તો કે વાસ્તવિક ને કાલ્પનિક ભેગી થાય. કાલ્પનિક એટલે શું? તો કે વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા આવે. અને એમાંથી પછી આપણે આઈનો ટોપિક આખો જોયો. ઓકે અહીં સુધી કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. ચાલો આગળ જોઈએ કોમ્પ્લેક્સ નંબર. ચલો જો હવે દર્શાવાય કઈ રીતે સંકર સંખ્યા એની બધી ચર્ચા કરીએ છીએ આપણે. પેલું તો આપણે ઔપચારિક તમને કાલ્પનિક સંખ્યા વિશે વાત કરી ને એમાં આઈની ઘાત વિશે વાત કરી. ચાલો સંકર સંખ્યાની મેજોરિટી આપણે ઝેડ વડે ડિનોટ કરીએ. ટેક્સમાં તમારા ચેપ્ટર ભણી ગયા છો તો આ બધી વસ્તુ સામાન્ય એટલે તમને ખબર જ હશે. અને x + iy a + ib કોઈ પણ સિમ્બોલ આપણે વાપરતા હોઈએ છીએ. ઓકે હું હાલ પૂરતો x + iy વાપરું છું, બાકી કોઈ બી સિમ્બોલ આપણે વાપરી શકીએ છીએ. ચાલો ધ્યાન રાખજો. હવે છે ને અહીંયા એક વાત નોટ કરજો. આને છે ને આપણે આમ પણ કહી શકીએ x, y. વન ટાઈપ ઓફ બિંદુ સ્વરૂપે દર્શાવી શકીએ. બીજી વાત z = x + iy તમે લખો છો ને, x અને y એ બને તો વાસ્તવિક સંખ્યા જ થાય છે. એ બને તો કેવી હોય છે? બિલોંગ r જ હોય છે, વાસ્તવિક જ હોય છે. x તો હાલો એમને વાસ્તવિક, iy એટલે કાલ્પનિક, પણ y એટલે તો કેવી થઈ? વાસ્તવિક સંખ્યા થઈ. તમે નોટ કરો, મેં થોડી વાર પહેલા આમ તમને કીધું હતું કે નહીં? રેડી? તો √3 એમ નમને આ i, તો √3 તો આપણે વાસ્તવિક જ થયા ને? રાઈટ? ધ્યાનમાં આવે છે? એટલે આ વસ્તુ તમારે નોટ કરવાની છે. x + iy હોય તો x અને y બંને કેવા હશે? તો કે વાસ્તવિક હશે. રેડી? ચાલો હવે અહીંયા એક વસ્તુ તમે નોટ કરજો હજી. ચાલો x જે રહ્યો ને આપણો, એને આપણે છે ને ઝેડનો વાસ્તવિક ભાગ કહીએ છીએ. એટલે એને આપણે બોલશું રિયલ પાર્ટ ઓફ ઝેડ. મીન્સ કે ઝેડનો વાસ્તવિક ભાગ, ગુજરાતીમાં તમને કહું તો. રેડી? પછી એક વાત એ પણ અહીંયા ધ્યાન રાખજો. આ જે રહ્યું ને એને આપણે આમ દર્શાવીએ છીએ RE ઓફ ઝેડ, રિયલ પાર્ટ ઓફ ઝેડ. અને આને આપણે લખી શકીએ x. ધ્યાનમાં આવે છે? તો જે y રહ્યો એ શું છે આપણી માટે? તો કે ઓલો રિયલ પાર્ટ હતો, તો y ને કેવો કહેવાય? કાલ્પનિક. કાલ્પનિકને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? ઇમેજનરી પાર્ટ કહેશું કે નહીં? શોર્ટમાં લખો તો IMG, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. મીન્સ કે ઝેડનો કાલ્પનિક ભાગ. રેડી? હવે કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી, એને કઈ રીતે દર્શાવીએ છીએ? IM ઓફ ઝેડ. રેડી? એટલે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ આ તમને બહુ ઇઝીલી ધ્યાનમાં આવી જાય. ખાલી ઉદાહરણ દ્વારા વાત કરું, સમજી લો. z બરાબર કોઈ આમ આપે -3 - 4i અને કોઈ પૂછે ભાઈ રિયલ પાર્ટ ઓફ ઝેડ જણાવો, તો શું કહેશું આપણે? -3. ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ જણાવો, શું કહેશું આપણે? -4. આ વાત ધ્યાનમાં આવી ગઈ. ઝેડ એટલે આ રીતે દર્શાવી શકાય, એને બિંદુ સ્વરૂપે કહી શકાય. x અને y વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. x એટલે રિયલ પાર્ટ ઓફ ઝેડ, y એટલે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. ઓકે ચલો આમાં બીજી એક નોંધ ધ્યાન રાખો. જો
ઝેડ બરાબર એક્સ પ્લસ આઈ માટે આ ખૂબ અગત્યની વાત હાલે છે અને તમને ધ્યાનમાં હોય ટેક્સમાં આવી ગયું એટલે એકદમ ઇઝી વાત છે આમ તો. ચલો પહેલો પોઈન્ટ હું તમને આવું કહું, 3 પોઈન્ટ હું કહેવા માગું છું. પહેલો પોઈન્ટ, જો તમારો એક્સ 0 હોય, જો એક્સ શું હોય 0, તો ઝેડ શું થઈ જશે આઈ વાય. રેડી? આ સંખ્યાને આપણે કહેશું શુદ્ધ કાલ્પનિક સંખ્યા. યાદ રાખજો, પ્યોરલી ઇમેજનરી નંબર, શુદ્ધ કાલ્પનિક સંખ્યા. રેડી? કઈ રીતે? એમાં એક્સ વાળો ભાગ નથી એટલે વાસ્તવિક ભાગ નથી, વૈધી કેવી સંખ્યા કહેવાય? શુદ્ધ કાલ્પનિક. આપણને આની જરૂરિયાત આ રીતે પડે છે, સંખ્યા કોઈ આપીને એવું કીધું હોય કે આ શુદ્ધ કાલ્પનિક છે, કોઈ સંખ્યા શુદ્ધ કાલ્પનિક તમને કીધી હોય તો એ સંખ્યાનો રિયલ પાર્ટ ઓફ ઝેડ આપણે શું લઈ શકીએ? 0 લઈ શકીએ. આ વાત ધ્યાનમાં રાખજો. એવી રીતે જો y બરાબર 0 હોય તો z બરાબર શું થઈ જશે? x. આને કેવી કહેવાશે? શુદ્ધ વાસ્તવિક. કેવી કહેવાશે? શુદ્ધ વાસ્તવિક સંખ્યા. રેડી? શુદ્ધ વાસ્તવિક સંખ્યા એટલે એનો મતલબ શું થઈ ગયો? ઇમેજનરી પાર્ટ ઓફ z શું હશે? 0. આ રીતે ધ્યાન રાખીશું. અને ક્યારેક કોઈ દાખલામાં એવું થાય x અને y બંને 0 હોય તો સર x એ 0 અને y એ 0 હોય તો z જ તમારો શું બની ગયો? 0 + 0 આવી. બરાબર છે? એટલે એકદમ 0. એને તમે શુદ્ધ વાસ્તવિક કે શુદ્ધ કાલ્પનિક બંને કહી શકો. ઠીક છે? આની કંઈ જરૂરિયાત નથી પડવાની, આ તો વાત કરી દઉં છું ખાલી. એને શુદ્ધ વાસ્તવિક કહી શકો અને કાલ્પનિક કહી શકો. ચાલો, આ ધ્યાનમાં આવી ગયું. ચલો, અહીં સુધી મેં સામાન્ય વાત કરી સંકર સંખ્યાની. પહેલાં આપણે આઈની કિંમતો વિશેની વાત કરી લીધી, પછી કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાની કઈ રીતે દર્શાવાય, વાસ્તવિક ભાગ, કાલ્પનિક ભાગ, શુદ્ધ વાસ્તવિક, શુદ્ધ કાલ્પનિકની વાત કરી. ઓકે, ચલો આ પોઈન્ટ નોટ કરી લો. ચલો આગળ જોઈએ જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર. ચલો, ભૌમિતિક નિરૂપણ કઈ રીતે હોય છે એ જોઈએ આપણે. ચલો, જો કોઈ ઝેડ આપણને આ રીતે આપેલો છે x + iy, તો મેં કીધું ને તમામ બિંદુ સ્વરૂપે લખી શકો. એટલે હું એક એક્ઝામ્પલ લઉં. ઝેડ બરાબર સમજો 3 + 2i છે, તો તમે આને બિંદુ સ્વરૂપે 3,2 લખી શકો કે નહીં? તો કે હા. હવે આને બિંદુ સ્વરૂપે લખી શકો તો એને આપણે આલેખમાં દર્શાવી શકીએ કે નહીં? એક આ રીતે. જો આ બિંદુ આપણને દર્શાવવાનું કીધેલું, સાંભળજો, બિંદુ દર્શાવવાનું કીધું હોય તો અહીંયા હું આમ લખું 0 1 2 3. આ બાજુ આપણે નેગેટિવ લખતા હોય -1 -2 -3. અહીંયા આપણે -1 -2 -3 આ લખતા હોય એ 1 2 3 4 આ રીતે. હવે 3,2 એટલે x અક્ષ ઉપર 3 અને y અક્ષ ઉપર 2 આ રીતે આપણે પોઈન્ટ દર્શાવતા હોઈએ કે નહીં? તો કે હા. હવે મિત્રો થોડીક વસ્તુ નોટ કરજો, ટેક્સમાં તો વાત આવી ગઈ હશે તમારે, કે આ જે x અક્ષ છે એને સંકર સંખ્યા માટે આપણે છે ને વાસ્તવિક અક્ષ, શું બોલશું આને? વાસ્તવિક અક્ષ. જ્યારે આ y અક્ષ છે એને આપણે સંકર સંખ્યા માટે બોલવાનું થશે કાલ્પનિક અક્ષ. કેવી અક્ષ? કાલ્પનિક અક્ષ. એટલે વાસ્તવિક અક્ષ અને કાલ્પનિક અક્ષ મતલબ રિયલ અક્ષિસ ને ઇમેજનરી અક્ષિસ. તો હવે જે આપણું યામ સમતલ હતું ને એની જગ્યાએ આનું નામ થઈ ગયું સંકર સમતલ. કેવું? સંકર સમતલ, અથવા તો ટેક્સમાં ભણી ગયા અને આર્ગંડ સમતલ, આવો પણ શબ્દ વાપરી શકો તમે. ઓકે, તો ચાલો હજી જોજો. આને આપણે આમ લખી શકીએ? યસ ઓર નો? ધ્યાન રાખજો. આ રીતે થોડું ડાર્ક કરું છું. ચાલો, હવે હું જે કહેવા માગું છું સમજો. આ તો 3,2 હતું, બરાબર છે? એક એક્ઝામ્પલ જે લીધું. આ વન ટાઈપ ઓફ શું થઈ ગયું? એક વેક્ટર. આપણે જેમ કેમ સ્થાન દર્શાવતો સદિશ હોય, રેડી? સ્થાન સદિશ વેક્ટર એની જેવું હવે આ થઈ ગયું. રેડી? એટલે સંકર સંખ્યાને તમે બિંદુ સ્વરૂપે આ રીતે દર્શાવી શકો. અને x અક્ષને વાસ્તવિક અક્ષ બોલીએ, y અક્ષને કાલ્પનિક અક્ષ બોલીએ, સમતલને આર્ગન સમતલ બોલાય. અને સંકર સંખ્યા વન ટાઈપ ઓફ શું થઈ ગઈ? હવે એક પ્રકારનું સદિશ બની ગઈ. રેડી? એક પ્રકારે આમ કેવું હોય, આકૃતિ ઉપરથી એક વન ટાઈપ ઓફ એક વેક્ટર, રેખા એવું તમે કહી શકો. બરાબર છે? તો હવે જોજો, તો સંકર સંખ્યા જે છે x અક્ષની ધન દિશા સાથે કંઈક ને કંઈક એંગલ બનાવશે, ખૂણો બનાવશે. એ ખૂણો આપણે ધ્યાન રાખવાનો છે હંમેશા -π થી માંડી અને +π ની વચ્ચે જ રહેશે. કેમ? તો આપણે કીધું ને કોમ્પ્લેક્સ નંબર એ વન ટાઈપ ઓફ શું છે? એક રેખા કયો, એક સદિશ કયો, જે કયો તમે એ છે. બરાબર છે? રેખા અથવા તો સદિશ, જે તમારા શબ્દ વાપરો એ વાપરી શકો. બંને લખી દઉં. ચલો, એ વન ટાઈપ ઓફ રેખા છે, ઓબ્લિક સદિશ છે. એટલે શું થશે? x અક્ષની ધન દિશા સાથે જે એંગલ બનાવશે એ ક્યાંથી ક્યાં સુધી રહેશે? -π થી +π વચ્ચે રહેશે. આ એક સ્થાન સદિશની જેમ વર્તે છે. અહીંયા સુધી ધ્યાનમાં આવી ગયું? ચાલો, હવે છે ને મિત્રો
આપણે આ થિયરી મેં તમને રફલી બધી સમજાવી, એક વખત આપણે પીડીએફમાં જોઈ લઈએ. સૌથી પહેલાં કાલ્પનિક સંખ્યા શું એની વાત કરીએ આપણે. આઈની કિંમતો વિશેની વાત કરી દીધી. સંકર સંખ્યા એટલે કઈ રીતે હોય, એમાં રિયલ પાર્ટ ઓફ ઝેડ, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. રેડી, એક એક્ઝામ્પલ દ્વારા આપણે વાત કરી. -3 -4 આવ્યું હોય તો રિયલ પાર્ટ ઓફ ઝેડ -3, ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ -4. પછી શુદ્ધ કાલ્પનિક કેને કહેવાય, શુદ્ધ વાસ્તવિક સંખ્યા કેને કહેવાય. ભૌમિતિક નિરૂપણ, જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર. એક્સ અક્ષને વાસ્તવિક અક્ષ, વાય અક્ષને કાલ્પનિક અક્ષ કહેવાશે. ચાલો, પછી કોમ્પ્લેક્સ નંબર એ રેખા જ હોય છે, અને કોમ્પ્લેક્સ નંબર જે છે એ -π થી +πની વચ્ચે જ, આમ ટૂંકમાં એક રાઉન્ડની અંદર જ આવશે એમ કહેવા માગું છું. રેડી, ચાલો. કોમ્પ્લેક્સ નંબર એ પોઝિશન વેક્ટરની જેમ જ વર્તે છે. અહીં સુધી થઈ ગયું આપણે. હવે આગળ જોઈએ આપણે એલ્જેબ્રા ઓફ કોમ્પ્લેક્સ નંબર. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ છીએ આપણે એલ્જેબ્રા ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાનું બીજગણિત. ચાલો, એમાં આપણે સૌથી પહેલાં જોઈએ કમ્પેરિઝન, સરખામણી જેને આપણે કહીએ છીએ, બરાબર છે, ઇક્વાલિટી કહીએ. ચાલો, એમાં શું હોય શોર્ટમાં કહી દઉં છું. સમજી લો, બે સંકર સંખ્યા છે, એક Z1 છે, x1 વત્તા iy1, અને બીજી છે Z2, x2 પ્લસ iy2. જ્યારે તમે Z1 ઇઝ ઇક્વલ Z2 કરો છો ત્યારે x1 બરાબર x2 કહી શકાય, એન્ડ y1 બરાબર y2. મતલબ હું શું કહેવા માગું છું, બે સંકર સંખ્યા ક્યારે સરખી હોય? Z1 બરાબર Z2 દ્વિપેરણ હોય, ડબલ ઇમ્પ્લાઇઝ હોય. ક્યારે? રિયલ પાર્ટ ઓફ Z1 ઇઝ ઇક્વલ શું હોય? રિયલ પાર્ટ ઓફ Z2, અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ઇઝ ઇક્વલ હોય ઇમેજનરી પાર્ટ ઓફ Z2. વાસ્તવિક ક્યારે સરખો હોય? કાલ્પનિક સાથે સરખો હોય તો જ બે સંકર સંખ્યા સરખી કહી શકાય. તો એનો મતલબ એવો થયો, બે સંકર સંખ્યા સરખી કે ત્યારે તમે x1 બરાબર x2 અને y1 બરાબર y2 લઈ શકો. આ ધ્યાનમાં આવ્યું? ચલો, આ વાત થઈ ઇક્વાલિટી ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર. હવે એક વસ્તુ નોટ કરજો મિત્રો, છે તો બે સંકર સંખ્યા જ, હા બચ્ચો, છે તો બે સંખ્યા જ, પણ બે સંખ્યા વિશે અસમતા શક્ય નથી. અસમતા શક્ય નથી એટલે હું એવું કહેવા માંગુ છું, કોઈ દી એમ ન કહી શકાય Z1 Z2 કરતાં મોટા છે, અથવા તો Z1 Z2 કરતાં નાના છે. આવું ક્યારેય શક્ય નથી. કેમ સર? હમણાં જ આપણે જોયું, સંકર સંખ્યા એક પ્રકારની શું છે? રેખા છે, સદિશ છે, વેક્ટર છે, એટલે એક પ્રકારની દિશા થઈ કહેવાય. અને દિશામાં આપણે કમ્પેરિઝન ન કરી શકીએ કે આ મોટી દિશા કે આ નાની દિશા, એ રીતે. રેડી? એટલે ધ્યાન રાખજો, આવું ક્યારેય શક્ય બનશે નહીં. વન ટાઈપ ઓફ તમે સમજી શકો ને, હા, આના માનાક આવશે એની વાત અલગ છે. બિંદુ તમે લખો તો બિંદુ, કોઈ બી એક બિંદુ બીજા બિંદુથી મોટું નાનું એવું આપણે કોઈથી ક્યારેય કહેતા નથી. એમ છતાંય મિત્રો જોજો, ક્યારેક કોઈ જગ્યાએ તમને આમ આવે ને પોઈન્ટ, કે ભાઈ આ રીતે પોઈન્ટ આવ્યો, સમજી લો કે A1 પ્લસ I B1 ગ્રેટર ધેન છે A2 પ્લસ I B2 થી, તો એનો મતલબ 100% એવો છે કે B1 અને B2 બંને શું હોય? 0 હોય, તો જ આ વસ્તુ શક્ય બની હોય. સમજાય છે વાત? B1 અને B2 0 થઈ ગયા તો પછી A1 ને A2 બે વાસ્તવિક સંખ્યા થઈ ગઈ, એમાં એક મોટી એક નાની હોઈ શકે. બાકી સંકર સંખ્યામાં કમ્પેરિઝન શક્ય નથી. આ પહેલો પોઈન્ટ ધ્યાનમાં આવ્યો. ચલો, પહેલો પોઈન્ટ થયો કમ્પેરિઝનનો. બીજો પોઈન્ટ જોઈએ એડિશન ઓફ ટુ કોમ્પ્લેક્સ નંબર. તો એડિશનમાં તો બહુ ઇઝીલી વસ્તુ છે કે બે સંકર સંખ્યા હોય Z1 વત્તા Z2, આપણે જે કીધી છે એનો સરવાળો કરો તો x1 પ્લસ x2 થઈ જાય, વત્તા I y1 પ્લસ y2. મીન્સ કે શું થયું? રિયલ ભાગનો રિયલ ભાગ આવે સરવાળો થાય, ને ઇમેજનરી ભાગનો ઇમેજનરી ભાગ સાથે સરવાળો. એટલે એમાં તો કાંઈ મોટી વાત છે નહીં. આમ ખાલી કહી દઈએ રિયલ પાર્ટ ઓફ Z1 પ્લસ Z2 એ શું કહેવાશે? તો કે રિયલ પાર્ટ ઓફ Z1 પ્લસ રિયલ પાર્ટ ઓફ Z2. સેમ વસ્તુ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 પ્લસ Z2 શું થઈ જશે? તો કે ભાઈ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ Z2. ધ્યાનમાં આવી ગઈ આ વાત? જેમ એડિશન છે એવી જ રીતે શું થશે? સબટ્રેક્શન પણ થશે, બાદબાકી પણ થશે. ચલો, Z1 માઇનસ Z2 હોય તો શું કહી શકીએ? વાસ્તવિકમાંથી વાસ્તવિક બાદ કરો, કાલ્પનિકમાંથી કાલ્પનિક. હું આમ કહું છું, સમજો કે આ રીતે છે આપણી પાસે Z1 બરાબર x1 પ્લસ iy1 અને Z2 ઇઝ ઇક્વલ x2 પ્લસ iy2. હવે આપણને એમ કીધું હોય Z1 માઇનસ Z2, તો x1 માઇનસ x2 વત્તા I y1 માઇનસ y2. આ રીતે આપણે વાત કરી શકીએ. ધ્યાનમાં આવ્યું? તો આમાંય તમે ઓલી વખતની જેમ કહી શકો, રિયલ પાર્ટ ઓફ Z1 માઇનસ Z2 એ શું થઈ જશે? તો
તો કે ભાઈ રિયલ પાર્ટ ઓફ Z1 માઇનસ રિયલ પાર્ટ ઓફ Z2. અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1 માઇનસ Z2 શું થશે? તો કે ભાઈ ઇમેજનરી પાર્ટ ઓફ Z1 માઇનસ ઇમેજનરી પાર્ટ ઓફ Z2. ધ્યાનમાં આવી ગયું કે નહીં? ઓકે, ચાલો અહીં સુધી સમજાણું. તો આ શું થયું? આપણે એલ્જેબ્રા જોતા હતા, એટલે હજી આપણે ગુણાકાર જોવાનો છે. આ તો સામાન્ય વાત, આપણે કમ્પેરિઝનની વાત કરી, સરવાળાની વાત કરી, બાદબાકીની વાત કરી. રેડી? સરવાળા માટે જો એક વસ્તુ હજી આમાં સમજાવું છું, ધ્યાન રાખજો. એટલે આ વસ્તુ હું બધી થોડીક રિમૂવ કરું છું. સરવાળા માટે મિત્રો છે ને, હજી એક વસ્તુ જોઈજો. તમને આર્ગન પ્લાન જે હતું આપણે શંકર સમતલ મેં કીધું, એની અંદર એક વાત હજી કહેવા માંગુ છું, ધ્યાન રાખીને જોઈ લેજો. આર્ગન પ્લેન જે હોય, એક જે સદિશ તમે ભણી ગયા છો ને ફિઝિક્સમાં, બરાબર, તો એમાં આવ્યો હશે સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ, બરાબર છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. એ અનુસંધાને કહેવા માંગુ છું, ધ્યાન રાખીને જોજો. આ રીતે એક સમતલ હોય, સમજો કે આમાં કોઈ એક શંકર સંખ્યા Z1 છે, તમે આ રીતે એને ડિનોટ કર્યું છે, અહીંયા Z1 હોય. બીજી કોઈ એક શંકર સંખ્યા આ રીતે છે Z2. રાઈટ? હવે Z2 ને હું ત્યાંથી ઉપાડીને એટલી જ દિશા અને એની એ જ મૂલ્ય સાથે અહીંયા એને ટ્રાન્સફર કરું છું. એ જ દિશામાં આ રીતે હું ડોટ વડે દર્શાવું છું. આ હું શું કહું છું? આ કોણ છે? Z2. તો હવે જોજો, આ જે ભાગ થાય ને એ શું થયું? રેડ પેનથી જે મેં કીધું Z1 પ્લસ Z2 થઈ ગયું. સદિશના સરવાળા માટે ત્રિકોણનો નિયમ, આમ તમે કહી શકો. એક Z1 હોય, Z2 ને આ રીતે રિમૂવ કરો તો આ જે ભાગ બને એ શું થાય? Z1 Z2. સદિશમાં છે ને આપણે આવું ભણીએ છીએ, ધ્યાન રાખજો. ત્રિકોણમાં ત્રિકોણનો નિયમ આમ હોય, આમ હોય. તો આ જે હોય, દાખલા તરીકે A B C આમ હોય, તો જે આ રહ્યું ને આ સદિશ AC બાજુ, એ AB પ્લસ BC ના સરવાળા જેટલું થાય. કોણ? તો કે AC. રાઈટ? ધ્યાનમાં. તો આ એના જેવું Z1 Z2. તો આ શું થઈ ગયું? Z1 પ્લસ Z2. ઓકે, જસ્ટ સમજૂતી માટે કહું છું, બાકી સરવાળો તમે રેગ્યુલર કરો એ રીતે જ કરવાનો છે. હજી આમાં થોડીક વાત મિત્રો સાઈડમાં એક્સ્ટ્રા કરી દઉં છું, ધ્યાન રાખજો. જો ઉપર બટા Z2 થયા ને, તો એ જ રીતે તમે નીચે લઈ આવો તો આ શું થઈ જાય? માઇનસ Z2 થાય કે નહીં? યસ. આ કોણ હતો? Z1 તો બ્લેક પેનથી લખેલો. તો આ ભાગ સમજજો, આ ભાગ. તો આ Z1 Z2 આ સામો હોય એ શું થાય? બેનો સરવાળો એટલે Z1 માઇનસ Z2 થાય ને, કારણ કે આ તો માઇનસ Z2 છે. હવે આને પેરેલલ હું રેડ પેનથી દોરું છું, આને પેરેલલ આમ દોરા હે આવડવા, હા કે ના? બ્લેક જે રહ્યું એને. તો આ શું થઈ જશે? Z1 માઇનસ Z2. રેડી? ઇન શોર્ટ હું શું કહેવા માગું છું, શોર્ટમાં એ તમે ધ્યાન રાખીને જોઈ લેજો. હું આવું કહેવા માગું છું, સમજો આખી વાત. રેડી? જો કે ભાઈ આ રીતે કોઈ જે આર્ગન સમતલ હોય, તમે કોઈ પણ બિંદુ રાખીને પણ જોઈ શકો છો. રેડી? એક સદિશ છે આ Z1, બીજો એક સદિશ છે આ Z2. Z2 ને મુક્ત સદિશની જેમ શંકર સંખ્યા, બરાબર, એને એની ઈ જ ડાયરેક્શન, એટલે જે ખૂણો ઈ જ ખૂણો, જેટલી લંબાઈ એટલી જ લંબાઈ સાથે તમે અહીંયા લઈ આવો એને Z2 ને, બરાબર છે, આમ કરી નાખો આ Z2 ને. તો આ જે ભાગ હોય એ બેનો સરવાળો દર્શાવે, મોટો વિકર્ણ એક રીતે કહી શકો, Z1 પ્લસ Z2. અને આ Z1 છે એને જ અહીંયા આપણે પેરેલલ આમ રિમૂવ કરો, જે તમે કહો એ, બરાબર. આ જે ભાગ દર્શાવે એ શું થઈ જશે? Z1 માઇનસ Z2. આ જસ્ટ સમજૂતી માટે કહું છું, મારે એની હું કંઈ જરૂરિયાત નથી પડવાની, પણ આ ભૂમિતિની જસ્ટ વાત મેં કરી. ઓકે, બાકી તમે કોઈ પણ સંખ્યાઓ તમને એવું લાગતું હોય તો Z1 બરાબર તમે જો 3,2, મતલબ એક શંકર સંખ્યા કહી દઉં તમને. ચલો, તમે Z1 બરાબર એક શંકર સંખ્યા લઈ લો 3 + 2i, અને Z2 બરાબર બીજી એક શંકર સંખ્યા લઈ લો 2 + 5i. જો સમજાવું, આ બિંદુ થઈ ગયું કે નહીં? 3,2. તો ક્યાં આ 2,5 થયું? તો ક્યાં Z1 + Z2 કરો, કેટલા થાય? 3 ને 2 5 વત્તા 2 2i ને 5i એટલે 7i, 5,7 થશે ને? તો કે હા. જોઈએ આપણે, હું જે કહેવા માંગુ છું જસ્ટ વાત તમે સમજો. અહીંયા જો હું બિંદુ લખું 0 1 2 3 4 5 6 7 8 આ રીતે -1 -2 -3 1 2 3 4 5 6 7 આ રીતે પોઈન્ટ લખ્યા. પહેલી શંકર સંખ્યા હું લખી આપણે 3 + 2i એટલે 3,2 થયું ને, અહીંયા આવે કે નહીં? આ બન્યો તમારો Z1. હા બાજુ બીજી કઈ લીધી હતી? 2,5 એટલે 2 અને 5 અહીંયા થયા કે નહીં? આ થયો તમારો Z2.
હવે હા બજો હું જે શું કહું છું 2 ડગલા આમ ને 5 ડગલા ઉપર, એમ તમે અહીંથી જોવો જી 3 હતા ત્યાંથી 2 ડગલા આમ અને 5 ડગલા ઉપર હાલો એટલે 2 થી તમે 5 ડગલા ઉપર હાલો એટલે 7. રેડી? તો આમ થાય કે નહીં? આ Z2 રેડી 2 ડગલા આમ હાલે છે Z2 ને 5 ડગલા ઉપર હાલે છે, તો આ 2 ડગલા આમ ને 5 ડગલા આમ. તો આ પોઈન્ટ છે મિત્રો, તમે ન કહી શકો 5,7 થયું. તો એ Z1 વત્તા Z2 દર્શાવે કે નહીં? સમજાણું? સામાન્ય વાત છે, બસ એમને સમજૂતી માટે કીધું, બહુ મારે કંઈ કામ નથી. નોટ કરી લો આ પોઈન્ટ. બે સંકર સંખ્યાનો ગુણાકાર. આગળ જોયું ઓલું જસ્ટ મેં તમને સમજાવ્યું હતું, એટલું બધું કંઈ ભૂમિતિનું કામનું નથી, પણ ખબર તો હોવી જોઈએ. બે સંકર સંખ્યાનો ગુણાકાર કેમ કરવાનો? Z1 આમ હોય x1 પ્લસ iy1 અને Z2 આમ હોય x2 પ્લસ iy2. પછી તમે Z1 ઇન્ટુ Z2 કરો તો x1 વત્તા iy1 એને ગુણ્યા x2 પ્લસ iy2. તો ગુણાકાર રેગ્યુલર કરતા એમ જ થશે x1 x2 પ્લસ x1 y2 i વત્તા y1 x2 i વત્તા y1 y2 i સ્ક્વેર. i સ્ક્વેર એટલે તો -1 થશે, તો x1 x2 માઇનસ y1 y2 વત્તા x1 y2 પ્લસ x2 y1 i. આ રીતે આપણે કહી શકીએ. આ શું થઈ ગયું? Z1 ઇન્ટુ Z2. તો રેગ્યુલર ગુણાકારની જેમ જ થયો આપણો ગુણાકાર. બરોબર છે? તો આમાં હું આવી વાત લખી શકું, રિયલ પાર્ટ ઓફ Z1 ઇન્ટુ Z2 શું થઈ જશે? તો કે ભાઈ રિયલ પાર્ટ ઓફ Z1 એને ગુણ્યા રિયલ પાર્ટ ઓફ Z2, પણ માઇનસ થશે ઇમેજનરી પાર્ટ ઓફ Z1 ઇન્ટુ ઇમેજનરી પાર્ટ ઓફ Z2. તમે જોઈ શકો છો આ જે રહ્યું રિયલ ઓફ Z1 Z2, ઇમેજનરી ઓફ Z1 ઇમેજનરી ઓફ Z2. અને ઇમેજનરી પાર્ટ ઓફ શું થશે સર Z1 Z2 નો? તો જો રિયલ પાર્ટ ઓફ Z1 એની સાથે ઇમેજનરી પાર્ટ ઓફ Z2 વત્તા ઇમેજનરી પાર્ટ ઓફ જે મતલબ રિયલ પાર્ટ મતલબ ઇમેજનરી y1 ને અગાઉ કહી જોઈએ એ કહી દઈએ ઇમેજનરી પાર્ટ ઓફ Z1, તો એની સાથે રિયલ પાર્ટ ઓફ Z2. રાઈટ? ધ્યાનમાં આવી ગઈ આખી વાત? ઓકે, ચલો આ થયો બે સંકર સંખ્યાનો ગુણાકાર. આ સામાન્ય વાત હતી, ધ્યાનમાં આવી ગઈ છે. ઓકે, નોટ કરી લો. આગળ જોઈએ આપણે વ્યસ્ત સંકર સંખ્યા. ખૂબ અગત્યનો પોઈન્ટ છે. જો z બરાબર a પ્લસ ib હોય તો z ઇનવર્સ સૂત્ર જ સીધું યાદ રાખ લેવાનું છે, a ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ i, b ના છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ z ઇનવર્સનું સૂત્ર યાદ રાખી લેજો. રેડી? હાલાકી આની સાબિતી થાય. બરોબર છે? z ઇનવર્સ કઈ રીતના મળે છે એની બધી વસ્તુ થાય. બરોબર છે? ચલો, પણ હું અત્યારે એટલું બધું નથી પડતો. ટેક્સ દરમિયાન આ વાત તમારી થિયરી ટેક્સમાં આવી ગયો એટલે સાબિતી થઈ ગયો, એટલે હું એમાં નથી જતો, ત્યારે એમાં સમય નથી લેતો. સૂત્ર તમને સીધું લખાવી દઉં છું. ઓકે, બાકી સીધી વાત છે. z અને z બારનો ગુણાકાર કરશો મોડ z નો સ્ક્વેર થશે, એના ઉપરથી આપણે સાબિત કર્યું હોય. રેડી? પણ એવું આગળ જાય ત્યારે વાત કરી દઈશું તમને એવું લાગે તો. અત્યારે શોર્ટમાં આગળ વધતા જઈએ છીએ. હજી હમણાં એક આગળ બીજો ગુણધર્મ આવે એ સાબિતી વખતે વાત કરશું. ચલો, હવે બીજો પોઈન્ટ મારે શીખવાડવાનો તો આ થઈ વ્યસ્ત સંકર સંખ્યા વિશેની વાત. એવો બીજો પોઈન્ટ છે અનુબદ્ધ સંકર સંખ્યા. ખૂબ અગત્યની વાત છે અનુબદ્ધ સંકર સંખ્યા. જો z ઇઝ ઇક્વલ શું હોય આપણી પાસે a પ્લસ ib, તો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે z બાર, તો z બાર શું થઈ જશે? a માઇનસ ib. આ વાત ધ્યાનમાં રહે? રેડી? ચાલો, હવે અનુબદ્ધ સંકર સંખ્યા રહે ને પહેલાં એ ખૂબ અગત્યની છે. એના થોડા ઘણા ગુણધર્મો છે, એ ખાસ ધ્યાન રાખીને જોવાના છે. આપણે વાત કરતો જાઉં. પહેલો ગુણધર્મ, હંમેશા z બારનો ફરી પાછો બાર કરો તો z જ થઈ જાય કે નહીં? આની તમે અનુબદ્ધ કરો તો વળી પાછું a પ્લસ ib જ આવી જાય કે નહીં? તો કે હા. બીજી પ્રોપર્ટી જોઈ લો તમે, લાઈનમાં હું બધી કહેતો જાઉં છું. ચલો, z વત્તા z બાર કરો, આ z છે z બાર બેનો સરવાળો કરો, 2a જ વધશે કે નહીં? તો કે હા. તો એને આમ કહી શકાય 2 રિયલ પાર્ટ ઓફ z. તો કે એક્ઝેક્ટલી. તો સર બેની બાદબાકી કરો જી, શું થઈ જાય? a દૂર થઈ જાય કે નહીં? 2bi વધે કે નહીં? તો કે હા. અને 2i ઇમેજનરી પાર્ટ ઓફ z કહી શકાય કે નહીં? તો કે હા. ત્રીજો પોઈન્ટ આ કમ્પ્લીટ થયો. ચોથો પોઈન્ટ જોઈજો, 4 5 6 7 એકી સાથે હું તમને કહું છું. હા બાજુ બે સંકર સંખ્યાનો સરવાળો કરો
બાદબાકી કરીને 12 કરો, ગુણાકાર કરી અને 12 કરો, ભાંગાકાર કરી અને આખાનો 12 કરો, કે જેડની કોઈ પણ ગમે એટલી ઘાત કરીને 12 કરો, કે પછી પહેલા 12 કરીને સરવાળો બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાંગાકાર કરો, કે પછી ગમે એટલી ઘાત કરો. ધ્યાન રાખજો, હું શું કહેવા માંગુ છું, બે સંકર સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાંગાકાર કે ગમે એટલી ઘાત કરીને પછી એની અનુબદ્ધ કરો, કે પહેલા અનુબદ્ધ કરીને પછી સરવાળો બાદબાકી ગુણાકાર ભાંગાકાર કે ગમે એટલી ઘાત કરો, જવાબને કંઈ ફેર પડશે નહીં. આ ધ્યાનમાં આવી ગયું. ચાલો એની પછીનો પોઈન્ટ આપણે જોઈ લઈએ. એક અગત્યની વાત છે, ધ્યાન રાખજો. 8મો પોઈન્ટ કયો, ગુણધર્મ કયો. જો ક્યારેક ઝેડ બાર બરાબર ઝેડ આપણને આપી દે, મને કહો ઝેડ બાર ને ઝેડ બે સરખા છે, તો એનો મતલબ શું થયો? 100% સર B0 હોય કે નહીં? તો કે હા સર. અને B0 હોય તો સંખ્યા શુદ્ધ વાસ્તવિક કહેવાય કે નહીં? તો કે હા. આ વાત નોટ રાખજો. એવી રીતે ક્યારેક એવું થયું ઝેડ બાર ઇઝ ઇક્વલ માઇનસ ઝેડ થયા, તો 100% એ શું હોય? 0 હોય, ત્યારે જ આવું શક્ય બને ને. એ 0 કરી નાખો એટલે ઝેડ બાર ઇઝ ઇક્વલ માઇનસ ઝેડ થઈ ગયા કે નહીં? તો કે હા. તો આ સંખ્યા કેવી થઈ ગઈ કહેવાય? શુદ્ધ કાલ્પનિક. ધ્યાનમાં આવે છે આખી વાત? રાઈટ. આ થઈ અનુબદ્ધ સંકર સંખ્યા. પહેલા આપણે વ્યસ્ત સંકર સંખ્યા જોઈ, અનુબદ્ધ સંકર સંખ્યા જોઈ. હવે જોઈએ આપણે સંકર સંખ્યાનું માનાંક. ચાલો જોઈએ. મોડ્યુલસ ઓફ અ કોમ્પ્લેક્સ નંબર. જો z ઇઝ ઇક્વલ આપણને કોઈ આમ આપે x પ્લસ iy, તો માનાંકમાં z આપણે ધ્યાન રાખવાનું શું થશે? અંડર રૂટ x વર્ગ વત્તા y વર્ગ. આ સંકર સંખ્યાનું માનાંક થયું કહેવાય. રેડી? z ઇઝ ઇક્વલ x પ્લસ iy, તો મોડ z શું થઈ ગયું કહેવાય? અંડર રૂટ x વર્ગ વત્તા y વર્ગ. જો હું એક પ્રશ્ન પૂછું તમને, ધ્યાન રાખો. હું એક બિંદુ લઉં છું અત્યારે 3,4, તો તમે કહી શકો x અક્ષ ઉપર 3, y અક્ષ ઉપર 4, અહીંયા ક્યાંક આ બિંદુ આવતું હોય 3,4, બરોબર છે. આ બિંદુ ઉગમ બિંદુ હોય, ઓરિજિન 0, 0. ચલો મને તમે OA વચ્ચેનું અંતર જણાવી શકો? તો કે હા સર. OA ઇઝ ઇક્વલ શું થઈ ગયું? અંડર રૂટ 3 - 0 વર્ગ વત્તા 4 - 0 વર્ગ. અંતર સૂત્ર તો આપણે શીખી જ ગયા હોય. 3 વર્ગ 9, 4 વર્ગ 16, 25 વર્ગ મૂળ 5. તો આ અંતર થયું કે નહીં? તો કે એક્ઝેક્ટ. હવે હું તમને એમ કહું છું કે આ 3,4 એક સંકર સંખ્યા લઈ લીધી મેં, 3 વત્તા 4i, તો એ 3 પ્લસ 4i થઈ જશે. આમ દર્શાવી જશે કે નહીં આ z? અને એનું માનાંક મેં હમણાં જ કીધું, મોડ z શું થાય? 3 વર્ગ 9, 4 વર્ગ 16, 25 વર્ગ મૂળ 5. અચ્છા સર, તો આ જે લેન્થ છે, જે અહીંયા પણ 5 મળી, અહીંયા 5, એ હું દર્શાવીશ તો કે મોડ z દર્શાવીશ. સાંભળજો, હું ફરી પાછું કહું છું, હું શું કહેવા માંગુ છું, આખું મોરલ ઓફ ધ સ્ટોરી ધ્યાન રાખજો. સંકર સંખ્યાનું માનાંક એ શું દર્શાવે? તો એ સંકર સંખ્યાનું, ચલો એક જ મિનિટ, હા, સંકર સંખ્યાનું માનાંક એ શું દર્શાવે? કે ભાઈ ઉગમ બિંદુથી સંકર સંખ્યાનું અંતર કેટલું છે, આ ડિસ્ટન્સ દર્શાવે છે. સમજાણી પહેલી વાત? યસ ઓર નો? ચાલો તો હવે થોડા ઘણા એના ગુણધર્મો એ જે છે એની ચર્ચા આપણે કરી લઈએ. ચાલો પહેલી વાત, કોઈ દિવસ જો એમ થયું કે મોડ z ઇઝ ઇક્વલ 0 છે, તો સમજીને ચાલો કે x એ 0 હશે અને y એ 0 હશે. અને સંકર સંખ્યા ખુદ શું હશે? ઉગમ બિંદુ હશે. આ z શું હશે એમાં? એ તો 0, 0 કહી દીધા એટલે ઉગમ બિંદુ જશે. અને અહીંયા મેં કીધું એક વાત એ પણ ધ્યાન રાખજો, નોટ કરજો. મોડ z એટલે શું થઈ ગયું? ઉગમ બિંદુથી z નું અંતર. આ વાત ધ્યાન રહેશે. ચાલો હવે બીજો પોઈન્ટ ખૂબ અગત્યનો અને IMP પોઈન્ટ આ જ છે. z ઇન્ટુ z બાર ઓલવેઝ મોડ z નો સ્ક્વેર થાય. z ઇન્ટુ z બાર મોડ z નો સ્ક્વેર થાય. સાબિત પણ કરાવું. સમજો z બરાબર a પ્લસ ib છે, તો z બાર હમણાં ભણી ગયા ને આપણે, a માઇનસ ib કહેવાય. હા, અને મોડ z આપણે હમણાં ભણી ગયા આ ટોપિકમાં. મોડ z શું કહેવાશે? અહીંયા લખું તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કહેવાશે. તો કે હા. તો મોડ z નો વર્ગ એટલે ખાલી a વર્ગ વત્તા b વર્ગ કહેવાય. તો કે હા. હવે z ઇન્ટુ z બાર કરો જી, બેનો ગુણાકાર કરો, a પ્લસ ib ને a માઇનસ ib. આમ તો તફાવતના અવયવી થઈ ગયા, પણ તોય ગણ દઉં. a સ્ક્વેર માઇનસ iab પ્લસ iab પ્લસ માઇનસ માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર. આ બે ઉડી ગયા. i સ્ક્વેર એટલે -1, તો માઇનસ માઇનસ પ્લસ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. મોડ z નો વર્ગ થઈ ગયો કે નહીં? તો ખૂબ અગત્યની વાત છે. z બાર ઇઝ ઇક્વલ શું થશે? મોડ z નો સ્ક્વેર. આ ધ્યાનમાં આવ્યું? આના આધાર જો હમણાં થોડી વાર પહેલા મેં કીધું હતું ને, વ્યસ્ત સંકર સંખ્યા, એની સાબિતી જોઈ શકાય. જો આના આધાર પેલા આપણે આ વાત નોટ કરી જોઈએ.
ઝેડ ઇન્ટુ ઝેડ બાર શું થયા? મોડ ઝેડ સ્ક્વેર થયો. સાંભળજો, તો આને જે હું આમ લખી શકું ઝેડ ઝેડ બાર એટલે મોડ ઝેડનો સ્ક્વેર. હાલો, ઝેડને આ બાજુ આવવા દો અને મોડ ઝેડ સ્ક્વેરને આ બાજુ જવા દો. આ 1/z 1/z એટલે ઝેડ ઇનવર્સ. ઝેડ બાર એટલે a માઇનસ આઈ બી કહેવાય ને, અને મોડ ઝેડ સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કહેવાય. છેદ અલગ અલગ આપો તો માઇનસ આઈ. થોડી વાર પહેલાં જ આ જોયું હતું કે નહીં ઝેડ ઇનવર્સનું સૂત્ર? મેં કીધું હતું આગળ જતાં હું સાબિતી પણ આની આપી દઈશ. ધ્યાનમાં આવી ગઈ આ વાત? ઓકે, ખૂબ અગત્યની આ વાત છે, યાદ એટલું રાખવાનું. ઝેડ ઝેડ બાર એટલે મોડ ઝેડનો સ્ક્વેર. રેડી? ચાલો, એની પછી એટલે આના પરથી એક ગુણધર્મ સ્વરૂપે આવું યાદ રાખવું હોય તો રાખી શકો, બહુ કંઈ જરૂર નથી, પણ ખાલી લખાવી દઉં છું કે 1/z આમ બી ગયા ને એટલે ઝેડ બાર અપોન મોડ ઝેડનો સ્ક્વેર. રાઈટ? જસ્ટ એમનું સમજૂતી. ઝેડ ઇનવર્સ પણ કેવું હોય તો કહી શકો આને. ચાલો, ચોથો ગુણધર્મ ખાસ ધ્યાન રાખજો. બે સંકર સંખ્યાનું ગુણાકાર કરીને માનાક કરો કે માનાક કરીને ગુણાકાર કરો, જવાબ કેવો થાય? સરખો. બે સંકર સંખ્યાનો ભાગાકાર કરીને માનાક કરો કે માનાક કરીને ભાગાકાર કરો, જવાબ કેવો થાય? સરખો. સંકર સંખ્યાની ગમે એટલી ઘાત કરીને માનાક કરો કે માનાક કરીને ગમે એટલી ઘાત કરો, જવાબ કેવો થાય? સરખો. ધ્યાન રાખજો, હમણાં જે અનુબદ્ધ સંકર સંખ્યા હતી એમાં આપણે સરવાળા બાદબાકીની વાત કરી હતી, અહીં અને ગુણાકાર ભાગાકાર ઘાતની વાત કરી. અહીં મેં ગુણાકાર ભાગાકાર ને ઘાતની વાત કરી, સરવાળા બાદબાકીની વાત કરી નથી. આ વાત ધ્યાન રાખજો. રેડી? હવે જોઈજો, એના આધારિત એક પોઈન્ટ નોટ કરવાનો છે, ખૂબ અગત્યનો પોઈન્ટ હું બોલવા જઈ રહ્યો છું. ધ્યાન રાખજો, કોઈ પણ બે સંકર સંખ્યાનો સરવાળો કરીને માનાક કરો એ ઓલવેઝ માનાક કરીને સરવાળો કરો એના કરતાં નાના હોય અથવા સમાન હોય, અને ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ બે સંકર સંખ્યાના માનાકની બાદબાકીનો માનાક એના કરતાં મોટા હોય. બહુ તો ઇક્વલ હોઈ શકે, બે સરખા રાખો તો. રેડી? એટલે આ વાત નોટ કરજો. ક્વેશ્ચનમાં આપણે આવી જરૂરિયાત પડે છે. મોડ Z1 પ્લસ મોડ Z2 ની મેક્સિમમ વેલ્યુ પૂછી હોય આપણને, તો આપણે એમ કહી શકીએ મોડ Z1 પ્લસ મોડ Z2, અને એની જ આપણને પૂછી હોય મિનિમમ વેલ્યુ, તો આપણે આવું કહી શકીએ મોડ Z1 માઇનસ મોડ Z2 ઓલ માનાક. ધ્યાન રાખજો, ખૂબ અગત્યની વસ્તુ છે આ આખી. ઓકે, તમે કોઈ પણ બે સંકર સંખ્યા લઈને ચેક કરી શકો તમારી રીતના. કોઈ પણ બે સંકર સંખ્યા લ્યો. રેડી? સેમ સંકર સંખ્યા રાખીને તમે ચેક કરશો તોય થઈ જશે, અથવા હું તમને કહું એમનેમ સંખ્યા લ્યો ને, વાસ્તવિક સંખ્યા લ્યો. હાલો, આઈ વાળો ભાગ 0 સમજીએ આપણે, શુદ્ધ વાસ્તવિક સંખ્યા લઈએ. સમજો 3 ને 5 લો તો 3 + 5 8 થાય, એ માનાકમાં 8 થયા કે નહીં? તો ઇક્વલનો સંબંધ આવ્યો. હવે 3 ને -5 લીધા હોત, સમજો Z1 3 લો, Z2 -5 લો, બાદ અહીં બેનો સરવાળો કરો માઇનસ દેવાય, માનાકમાં પોઝિટિવ થઈને 8 આવે કે નહીં? એટલે હંમેશા આના કે આના કરતાં નાના હોય, એવી રીતે આના કે આના કરતાં મોટા હોય. તમે તમારી રીતના એક્ઝામ્પલ લઈને આ ચકાસી શકો છો. ઓકે, એક ફોર્મ્યુલા લખાવું છું આના આધારિત મોડના ઉપયોગથી, પણ બહુ કાંઈ જરૂર નથી, ખાલી જસ્ટ તમને કહી દઉં છું જાણકારી માટે, કારણ કે બીજા રસ્તેથી નહીં દાખલો થઈ જાય. Z1 + Z2 નો માનાકનો સ્ક્વેર હોય ને તો આ નામ બોલાય મોડ Z1 નો વર્ગ વત્તા મોડ Z2 નો વર્ગ વત્તા 2 રિયલ પાર્ટ ઓફ Z1 × Z2 બાર, આમ કહી શકાય. માઇનસમાં આવે તો આમ કહી શકાય મોડ Z1 નો વર્ગ વત્તા મોડ Z2 નો સ્ક્વેર માઇનસ 2 રિયલ પાર્ટ ઓફ Z1 × Z2 બાર. રેડી? આ મેં ફોર્મ્યુલા તમને આપી દીધા, પણ આ માત્ર જાણકારી માટે છે. યાદ ન રાખો ચાલશે. કેમ ચાલશે સર? હું તમને આમ કહું, આવું આવશે ને મોડ Z1 + Z2 નો વર્ગ, તો હું તમને અલગ રીતથી દાખલો આનો ગણાવી શકીશ. Z1 + Z2 એને ગુણ્યા Z1 + Z2 બાર. બરોબર? આપણે કહીએ ને Z બાર હોય તો મોડ Z નો વર્ગ, એનું તમે સાદરૂપ આપો એટલે જવાબ સુધી તમે ઓટોમેટિક પહોંચી જશો. રેડી? એટલે યાદ રાખો તો ઠીક છે, યાદ ન રાખો મારે કાંઈ એની એટલી બધી જરૂરિયાત પડવાની નથી. ચલો, અહીં સુધીની થિયરી સમજાણી? તો કે હા. તો ચાલો એક વખત અત્યાર સુધી જે થિયરી જોઈ એ આપણે રિકોલ કરી લઈએ. ચાલો જો, આર્ગન પ્લેનથી આપણે એલ્જેબ્રાથી આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરોબર છે? ચાલો, તો એની પહેલાં તો જોઈ લીધું હમણાં થોડી વાર પહેલાં. ફરી પાછું એલ્જેબ્રા ઓફ અ કોમ્પ્લેક્સ નંબર, એમાં ઇક્વાલિટીની વાત થઈ ગઈ. આપણે એ પણ વાત કરી કે સંકર સંખ્યામાં અસમતા શક્ય નથી, બરાબર? ગ્રેટર ધેન લેસ ધેન શક્ય નથી. ચાલો, પછી આપણે સંકર સંખ્યાના સરવાળાની વાત કરી લીધી, બાદબાકીની વાત કરી લીધી, આર્ગન પ્લેનની વાત થઈ ગઈ, સંકર સંખ્યાના ગુણાકારની વાત થઈ ગઈ. પછી આપણે વ્યસ્ત સંકર સંખ્યા વિશે વાત થઈ ગઈ, અનુબદ્ધ સંકર સંખ્યા વિશેની વાત થઈ ગઈ,
અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો બધા આવી ગયા. પછી મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર, પ્રોપર્ટી ઓફ મોડ્યુલસ ઓફ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાના માનાંકના ગુણધર્મો બધા આવી ગયા. ચાલો, અને છેલ્લે આપણે અમે તમને 2 ફોર્મ્યુલા અને ત્રિકોણમિતિય જે અસમતા રહી અને ત્રિકોણમિતિય અસમતા કહેવાય, જે આપણે હમણાં મેક્સિમમ ને મિનિમમ વેલ્યુ જોઈએ ને, આ આપણી માટે આઈએમપી પોઈન્ટ છે. રેડી? તો અહીં સુધીનું બધું સમજાઈ ગયું? ઓકે, ચલો આજના લેક્ચરમાં હું અહીં સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્ગ્યુમેન્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર અને એનું ધ્રુવીય સ્વરૂપ ને પોલાર ફોર્મ, એક્સપોન્શિયલ ફોર્મ, પોલાર એટલે તો ધ્રુવીય જ થયું, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. આજે અહીં સુધી રાખીએ છીએ. બાય.